જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ. તો આજે હું તમને અમારી બાજરી બતાવવાનો છું. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, આજે આપણે આપણી આ જે બાજરી છે એની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે અને આ બાજરીમાં વીઘે ખેડૂતને કેટલો ઉતાર મળશે અને કેવો ફાયદો રહેશે એ વિશે જાણીશું. તો એની પહેલાં હું મારા બધા જ ખેડૂત ભાઈને એટલું કહેવા માગું છું કે વિડીયોને છેલ્લે સુધી જોજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરવાનું ના ભૂલતા. ને મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા. તો ચાલો ખેડૂત ભાઈઓ, પહેલાં તો આપણે એક નજર નાખી દઈએ આપણી બાજરીમાં, જેથી તમને પણ જોવા મળે કે આપણી બાજરી કેવી છે. તો જોઈ લો મિત્રો, આ છે આપણી બાજરી. તો જોવા વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણી બાજરી ડોડામાં આવી ગઈ છે ને હવે આપણે આ બાજરીની અંદર પાણી આપવાનું છે, જેથી તમને બધાને જોવા મળશે કે હા, વાત સાચી છે દશરથભાઈની. તો જુઓ, આપણે એક નંબર બાજરી છે, બહુ અહાડી બાજરી છે. અને જુઓ તમે કે બાજરીના કોહણા આવી ગયા છે ને હવે આપણે આજે સાંજે 3 વાગે પાણી વાળવાનું છે. તો વાલા ખેડૂત મિત્રો, તમને બધાને અમારી બાજરી જોવા મળી બરાબર? અમારી બાજરી ગમી હશે, અમારી બાજરી સારી છે. તો આજે હવે આપણે આ બાજરીની અંદર મોટા ભાગે પહેલાં તો જ્યારે આપણે બાજરીનું વાવેતર કરવાનું હતું ત્યારે આપણે ડીએપી ખાતર જે આવે છે એ આપણે પહેલાં પહેર્યું હતું. એની પછી ડીએપી પછી આપણે જ્યારે સાગર 222 બાજરીનું બિયારણ છે, આજે તમને અત્યારે બાજરી જોવા મળે છે, સાગર 222 બાજરીનું બિયારણ છે, એનું આપણે પહેરી દીધી ગારવીને. પછી જ્યારે આપણી બાજરી મોટી થઈ, જ્યારે મોહરણ પાણી આપવાનો સમય થયો, એટલે કે આપણે મોહરણ પાણી તો આપવું પડે ને બાજરીમાં, ત્યારે પછી આપણે થોડું યુરિયા 1 થેલી ગણો ને, મિનિમમ 4 વીઘાનું વાવેતર છે આ ખેતરમાં. તો આ 4 વીઘામાં 1.5 થેલી યુરિયા આપ્યું હતું અને પછી આપણે બાજરીની અંદર પાણી વાળી દીધું. અને તમે જુઓ કે આ બાજરીમાં યુરિયા સિવાય બીજું કોઈ જ ખાતર નથી આપેલું. અને હવે મારા બધા ખેડૂત ભાઈને હું કહીશ કે તમે પણ યુરિયા વાપરો તો પણ લિમિટથી વાપરજો. અને પછી મારા વાળા ખેડૂત મિત્રો, જ્યારે બીજી વાર પાણી આપવાનું થયું તો બધા ખેડૂત ભાઈઓ કહેતા હતા કે તમે ખાતર નાખો, પણ મેં કીધું ના, અમારે આ બાજરીમાં કોઈ હવે ખાતર નાખવાનું નથી. તો તમે જુઓ આ અમારી બાજરીનું રિઝલ્ટ છે, કેવી લાગી કમેન્ટ કરજો. બસ એક જ વાર યુરિયા આપ્યું છે અને હવે ફરી એકવાર પાણી આપવાનું છે, ફૂલ સરશે અને દોણો થશે, એ પણ આવશે વિડીયોમાં. તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો. અને આ જુઓ ભૂંડ જોયા, આ હા ઢણન નીકળ્યો હોય થઈને જુઓ.